ડેસર ઝોનના પશુપાલકોમાં દૂધ સ્વીકારવાના મુદ્દે ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ગત રાત્રે શિહોરા સહિત આસપાસના અનેક ગામોના અસંખ્ય પશુપાલકો બાઇક પર દૂધના કેન લઈને ધારાસભ્ય કેતન ઇનામદારના પિતૃવાડી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોતાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. માહિતી મુજબ શિહોરાથી મહીસાગર નદી પાર આવેલ આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં વર્ષોથી દૂધ ભરાવતા પશુપાલકોને અચાનક દૂધ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, અજબપુરા, મીઠાપુરા સહિત ડેસર ઝોનના અનેક ગામોના પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પશુપાલકોએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે બરોડા ડેરી સંચાલિત દૂધ મંડળીઓમાં દૂધના યોગ્ય ભાવ તેમજ બોનસ મળતા નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અમૂલ મંડળી દ્વારા દૂધ લેવાનો ઇનકાર થતાં તેમની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. ઘટના સમયે ધારાસભ્ય કેતન ઇનામદાર ગાંધીનગરમાં હોવાથી તેઓ નિવાસસ્થાને હાજર નહોતા. જો કે બરોડા ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર સુરપાલસિંહે સ્થળ પર પહોંચીને પશુપાલકોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી. સુરપાલસિંહે પશુપાલકોને જણાવ્યું હતું કે મિલ્ક ફેડરેશનના પરિપત્ર મુજબ અન્ય જિલ્લાના દૂધના સ્વીકાર અંગે અમુક નિયમો લાગુ હોવાથી હાલ દૂધ લેવામાં આવ્યું નથી. જો કે પશુપાલકોના હિતની સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને બરોડા ડેરી યોગ્ય નિર્ણય લેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે. તેઓની માગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ. એ પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું. હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનો પરિપત્ર જ છે અને બધા સંઘોનો પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે. તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં તેની હું ખાતરી આપું છું એમને બધાને. આશ્વાસન મળ્યા બાદ પશુપાલકો શાંત થયા અને સમગ્ર મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. જો કે ડેસર ઝોનના પશુપાલકોમાં દૂધના ભાવ, બોનસ અને દૂધ સ્વીકારવાના મુદ્દે અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે. રાણિયાની અંદર આણંદ ડેરીમાં દૂધ ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલાં પણ એ અમૂલ ડેરીવાળાએ રાણિયા દૂધ ભરવાનું ના કહેલું પશુપાલકોને, તો ફરીથી દૂધ ભરવાનું ચાલુ કરી દીધેલું. દૂધ ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રાણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે દૂધ ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે દૂધ ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા જિલ્લો લાગે કે અમૂલ ડેરીમાં દૂધ ભરવાનું નહીં. અમૂલ ડેરીની અંદર ભાવ એવો સારો મળે છે અને બોનેસ પણ સારી મળે છે, એવી બરોડા ડેરીની અંદર બોનેસ અને ભાવ ફેર આપતા નથી, જેના કારણે આ પશુપાલકો નારાજ થઈ હાલ ચેતનભાઈ પાસે, ધારાસભ્ય પાસે આવેલા છે અને દૂધ ભરવા ફરીથી એ જગ્યાએ જવા માટેની માગણી છે. અને અત્યારે હાલ દૂધના કેનો અને દૂધ લેવાનું રાણિયા ના પાડેલ હોવાથી આજરોજ અહીં ચેતનભાઈ જોડે એ રાણિયા દૂધ ચાલુ કરાવવા માટે હાલ અમે આ બધા પશુપાલકો આવેલ છે. હવે બરોડા ડેરી આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર પશુપાલકોની નજર મંડાઈ છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.